ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કથાની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે ઘણા લોકોએ સાંભળી હશે. સ્વર્ગમાં થયેલા બળવાનની વાર્તા. મોટાભાગના લોકો આને કેવી રીતે જુએ છે? એક ગર્વ અને સત્તા માટેની લડાઈ તરીકે, એક યુદ્ધ. પણ આજે આપણે જે સ્ત્રોતો પર નજર કરી રહ્યા છીએ તે આને તદ્દન અલગ રીતે રજૂ કરે છે. એક બ્રહ્માંડીય કોર્ટરૂમ ડ્રામા તરીકે, જ્યાં ઈશ્વરના શાસન અને એમના કાયદા પર જ જાણે કેસ ચાલી રહ્યો છે. બરાબર. આ કોઈ તલવારોની લડાઈ નહોતી, પણ આ વિચારોની લડાઈ હતી. આ કથાના કેન્દ્રમાં સત્તા કોની પાસે છે એ પ્રશ્ન નથી, પણ સત્તાનો ઉપયોગ કેવી રીતે થાય છે એ પ્રશ્ન છે. શું બ્રહ્માંડનું શાસન પ્રેમ પર આધારિત છે કે પછી બળજબરી પર? આ સમગ્ર સંઘર્ષ, એમ કહી શકાય કે આ એક જ સવાલ પર ટકેલો છે. અને આને સમજવા માટે આપણે એ સમજવું પડશે કે આ સ્ત્રોતો મુજબ શાસનની મૂળ વ્યવસ્થા હતી કેવી. તો ચાલો ત્યાંથી જ શરૂ કરીએ. આ બ્રહ્માંડીય સરકારની સ્થાપના એ કેવી રીતે થઈ હતી? એના નિયમો શું હતા? આ સ્ત્રોતોમાં જે મૂળભૂત વિચાર છે તે એ છે કે ઈશ્વરનું શાસન સ્વર્ગમાં સ્થાપિત થયેલું છે, અને તે કોઈ ભૌતિક બળ પર નહીં, પરંતુ તેમના સિદ્ધાંતો પર આધારિત છે. શાસનનું પ્રતીક છે સિંહાસન, અને આ સિંહાસન ખાલી શક્તિનું કેન્દ્ર નથી, એ ન્યાયનું કેન્દ્ર છે. એટલે કે જે પણ એ સિંહાસન પર બેસે તે બ્રહ્માંડ માટે ન્યાય અને વ્યવસ્થાનો સ્ત્રોત બને. તો પછી આ શાસનના પાયામાં કયા સિદ્ધાંતો છે? આ લખાણો સ્પષ્ટપણે કહે છે કે શાસનનો પાયો 4 બાબતો પર ટકેલો છે: ન્યાયીપણું, ઇન્સાફ, દયા અને સત્ય. પણ જો આ ચારેયને એક જ શબ્દમાં સમાવવા હોય તો તે શબ્દ છે પ્રેમ. સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે ઈશ્વરનો કાયદો એ પ્રેમની જ એક અભિવ્યક્તિ છે. એક મિનિટ, અહીં મને થોડું રોકાવું છે. તમે કહ્યું કે શાસનનો આધાર પ્રેમ છે, પણ તે આજ્ઞાઓ દ્વારા વ્યક્ત થાય છે. મોટાભાગના લોકો માટે તો આ વિરોધાભાસી લાગે છે. પ્રેમ અને નિયમો, આ બંને એક સાથે કેવી રીતે ચાલી શકે? સામાન્ય રીતે આપણે નિયમોને બંધન તરીકે જોઈએ છીએ. આ ખૂબ જ સારો પ્રશ્ન છે, અને ખરેખર આ જ સમગ્ર સંઘર્ષનું કેન્દ્રબિંદુ છે. આ સ્ત્રોતો મુજબ ઈશ્વરની આજ્ઞાઓ બંધન નથી, પણ સુરક્ષા છે. જેમ ટ્રાફિકના નિયમો આપણને અકસ્માતથી બચાવવા માટે હોય છે, બરાબર? તેમ આ દૈવી નિયમો સૃષ્ટિને અંધાધૂંધી અને સ્વવિનાશથી બચાવવા માટે છે. તે એક માળખું પૂરું પાડે છે જેમાં જીવો પ્રેમ અને સ્વતંત્રતાથી જીવી શકે. પ્રેમ કહે છે, હું તારું ભલું ઈચ્છું છું, અને કાયદો એ ભલું કેવી રીતે પ્રાપ્ત કરવું તેનો માર્ગ બતાવે છે. એટલે આ દૃષ્ટિકોણ મુજબ કાયદો એ પ્રેમનું વ્યવહારુ સ્વરૂપ છે. ઠીક છે, હું સમજો. તો આપણે એક એવી વ્યવસ્થાની વાત કરી રહ્યા છીએ જે પ્રેમ, ન્યાય અને સત્ય પર આધારિત છે. બધું એકદમ આદર્શ લાગે છે. તો પછી સમસ્યા ક્યાંથી શરૂ થઈ? દેખીતી રીતે કોઈકને આ વ્યવસ્થાથી વાંધો હતો, અને તે કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. બિલકુલ. તે સ્વર્ગનો સૌથી તેજસ્વી અને શક્તિશાળી દૂત હતો, જેને સ્ત્રોતોમાં સવારનો પુત્ર, પ્રભાતનો તારો કહેવામાં આવ્યો છે. તેનું નામ હતું લ્યુસિફર. અને અહીંથી જ આ કોર્ટરૂમ ડ્રામા શરૂ થાય છે. લ્યુસિફરની મહત્વાકાંક્ષા શું હતી? શું તે ફક્ત સિંહાસન પર બેસવા માંગતો હતો? તેની ઈચ્છા માત્ર સિંહાસન પર બેસવાની નહોતી. સ્ત્રોતો વર્ણવે છે કે તે પરાત્પર ઈશ્વર જેવો બનવા માંગતો હતો. આનો અર્થ માત્ર સત્તા હડપ કરવાનો નથી. આનો અર્થ છે શાસનની આખી ફિલોસોફીને જ બદલી નાખવાનો. તેમ નહોતો કહેતો કે હું વધુ સારો રાજા બનીશ. તે કહેતો હતો કે રાજા બનવાની આખી પદ્ધતિ જ ખોટી છે. વાહ! તો આ એક રાજકીય બળવા કરતાં વધુ વૈચારિક બળવો હતો. તે સિસ્ટમને તોડવા નહોતો માંગતો, પણ તેને પોતાની વિચારધારા પ્રમાણે ફરીથી લખવા માંગતો હતો. તો તેણે આ પડકાર કેવી રીતે ફેંક્યો? સૈન્ય ભેગું કરીને? ના, અને આ જ વાત આ કથાને સૌથી વધુ રસપ્રદ બનાવે છે. લ્યુસિફરે બળનો ઉપયોગ ન કર્યો, તેણે બુદ્ધિનો ઉપયોગ કર્યો. તેણે એક દલીલ રજૂ કરી, એક આરોપ મૂક્યો. તેણે ઈશ્વરના ચારિત્ર્ય અને તેમના શાસન કરવાની પદ્ધતિ પર જ સીધો હુમલો કર્યો. એક કાનૂની દલીલ? તો એનો મુખ્ય આરોપ શું હતો? તેનો આરોપ ખૂબ જ ચાલાકીભર્યો હતો. તેણે કહ્યું કે
ઈશ્વર જે પ્રેમની વાતો કરે છે તે એક દેખાડો છે. હકીકતમાં તેમની આજ્ઞાઓ એટલી કઠોર અને અવાસ્તવિક છે કે કોઈ પણ જીવ તેનું પાલન કરી જ ન શકે. તેણે દલીલ કરી કે જીવો માત્ર સ્વાર્થ અને ભયથી ઈશ્વરનું પાલન કરે છે, પ્રેમથી નહીં. ટૂંકમાં તેણે કહ્યું, તમારો કાયદો જ અન્યાયી છે. ઓહ, તો આ તો સીધો શાસનના પાયા પર જ હુમલો હતો. જો કાયદો જ ખોટો હોય તો શાસક આપોઆપ ખોટો સાબિત થાય. આ તો ખૂબ ગંભીર આરોપ છે. જો લ્યુસિફરની વાત સાચી માની લેવામાં આવે તો તેના પરિણામો શું આવે? તેના 3 ભયંકર પરિણામો આવે અને લ્યુસિફર આ જાણતો હતો. પહેલું, જો ઈશ્વર એવી આજ્ઞાઓ આપે જેનું પાલન કરવું અશક્ય હોય તો ઈશ્વર એક જુઠ્ઠા સાબિત થાય, કારણ કે તેઓ અશક્યની અપેક્ષા રાખી રહ્યા છે. બરાબર. અને બીજું, ઈશ્વર આ જ આજ્ઞાઓના આધારે ન્યાય કરે છે. જો કોઈ આજ્ઞાનું પાલન કરી જ ન શકે તો તેનો અર્થ એ કે દરેક જીવ આપોઆપ દોષિત ઠરશે. દરેક જણ નિષ્ફળ જ જશે અને સજાને પાત્ર બનશે, જે મૃત્યુદંડ છે. આ એક એવી પરીક્ષા જેવું છે જેમાં પાસ થવું અશક્ય છે. અને એક ત્રીજું પરિણામ જે કદાચ સૌથી ભયંકર છે. બિલકુલ. ત્રીજું પરિણામ એ છે કે જો ઈશ્વર અશક્ય નિયમો બનાવે અને પછી તે નિયમો તોડવા બદલ મૃત્યુદંડ આપે તો ઈશ્વર એક હત્યારા સાબિત થાય. તેમની આજ્ઞાઓ જીવન આપવાનું સાધન નહીં પણ હત્યા કરવાનું હથિયાર બની જાય. લ્યુસિફર, જે હવે શૈતાન તરીકે ઓળખાય છે, તે ઈશ્વરને બ્રહ્માંડની સામે એક ક્રૂર સરમુખ હથિયાર તરીકે રજૂ કરી રહ્યો હતો. આ તો અદ્ભુત રીતે ઘડવામાં આવેલો આરોપ છે. અને સ્ત્રોતો આને યોહન્નાની સુવાર્તા સાથે જોડે છે, જ્યાં શૈતાનને જુઠ્ઠાણાનો પિતા અને શરૂઆતથી જ હત્યારો કહેવામાં આવ્યો છે. પણ અહીં એક વિરોધાભાસ છે. શૈતાન ઈશ્વરને હત્યારો કહી રહ્યો છે, પણ શાસ્ત્ર શૈતાનને હત્યારો કહે છે. આ કેવી રીતે શક્ય છે? અહીં જ આ કથાની ઊંડી સમજ છુપાયેલી છે. સ્ત્રોતો દલીલ કરે છે કે શૈતાન પોતે જ હત્યારો છે, કારણ કે તેનું જુઠ્ઠાણું જીવોને જીવનના એકમાત્ર સ્ત્રોત એટલે કે ઈશ્વરથી અલગ કરી દે છે. ઈશ્વરથી અલગ થવું એ જ આધ્યાત્મિક મૃત્યુ છે. તે જીવોને ઈશ્વરના પ્રેમ અને સુરક્ષાના દાયરામાંથી બહાર કાઢીને મૃત્યુ તરફ ધકેલે છે. કાયદો નાબૂદ થવાથી સ્વતંત્રતા નહીં પણ અંધાધૂંધી આવે, જ્યાં દરેક જીવ પોતાના સ્વાર્થ માટે બીજાનો નાશ કરવા લાગે. આ રીતે શૈતાન જ વાસ્તવિક હત્યારો બને છે. તો આ બ્રહ્માંડીય કોર્ટમાં આરોપો રજૂ થઈ ગયા છે. લુસિફર અને તેના સમર્થકોએ ઈશ્વરના શાસનને પડકાર્યું છે. હવે આગળ શું થાય છે? શું તેમને તરત જ સજા કરવામાં આવે છે? ના, અને આ જ રસપ્રદ વાત છે. સ્ત્રોતો જણાવે છે કે બળવાખોર દૂતોને ન્યાયના દિવસ સુધી અંધકારમય ખાડામાં કેદ કરવામાં આવ્યા. તેમને તરત જ નાશ કરવામાં નથી આવતા, પણ એક પ્રકારની કેદમાં રાખવામાં આવે છે. અને આ અંધકારમય ખાડો ક્યાં છે? અહીં સ્ત્રોતો એક ખૂબ જ રસપ્રદ અને અમુક લોકો માટે વિવાદાસ્પદ જોડાણ રજૂ કરે છે. તેઓ ઉત્પત્તિના પુસ્તકના પ્રથમ અધ્યાય તરફ ઈશારો કરે છે, જ્યાં પૃથ્વીની રચના પહેલા તેનું વર્ણન છે. પૃથ્વી બેડોળ તથા સુનસાન હતી અને ઊંડાણ પર અંધકાર હતો. તેઓ આ બંને ઘટનાઓને જોડીને દલીલ કરે છે કે પૃથ્વી જ તે કેદ બની ગઈ, એક અલગ પાડેલું સ્થળ જ્યાં આ બળવાનના પરિણામોને પ્રગટ થવા દેવામાં આવ્યા. એક મિનિટ, આ તો બહુ મોટો દાવો છે. તો શું સ્ત્રોતો એમ કહે છે કે પૃથ્વીને એક પ્રકારની જેલ અથવા તો એક પ્રયોગશાળા તરીકે બનાવવામાં આવી, જ્યાં શૈતાનની શાસન પદ્ધતિને અજમાવવાની તક આપવામાં આવી? હા, કંઈક એવું જ. આ વિચાર એ છે કે પૃથ્વી એ મંચ બન્યો જેના પર આ બ્રહ્માંડીય નાટક ભજવવામાં આવવાનું હતું, જ્યાં 2 વિરોધી શાસન પદ્ધતિઓ, એક પ્રેમ પર આધારિત અને બીજી સ્વાર્થ પર આધારિત, પોતાની યોગ્યતા સાબિત કરી શકે. પણ આનાથી જ એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે, જે ઘણા લોકો પૂછે છે. જો શૈતાને આટલો મોટો બળવો કર્યો તો ઈશ્વરે તરત જ તેનો અને તેના અનુયાયીઓનો નાશ કરીને વાત પૂરી કેમ ન કરી દીધી? તે વધુ સરળ અને ઝડપી નહોત? આટલી બધી પીડા અને દુઃખમાંથી બચી જવાત? આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે અને તે આ કથાના હૃદયમાં છે. અને સ્ત્રોત આનું એક ખૂબ જ ચોક્કસ કાનૂની અને નૈતિક કારણ આપે છે. વાતને સમજવા માટે આપણે ફરીથી આપણા કોર્ટરૂમના રૂપક પર પાછા જવું પડશે.
કોર્ટમાં માત્ર આરોપી અને ન્યાયાધીશ નથી હોતા, જ્યુરી પણ હોય છે. આ કિસ્સામાં જ્યુરી એટલે બાકીના બધા દેવદૂતો અને બ્રહ્માંડના અન્ય જીવો. એટલે કે તેઓ સાક્ષી હતા. તેમણે શેતાનનો આરોપ સાંભળ્યો હતો. બરાબર. તેમણે આરોપ સાંભળ્યો હતો, પણ તેઓ જાણતા નહોતા કે તે સાચો છે કે ખોટો. તેમના મનમાં શંકાનું બીજ રોપાઈ ગયું હતું. હવે કલ્પના કરો કે ન્યાયાધીશ એટલે કે ઈશ્વર તરત જ ફરિયાદી એટલે કે શેતાનને ખતમ કરી દે. જ્યુરી શું વિચારશે? તેઓ વિચારશે કે ફરિયાદીની વાતમાં કદાચ કોઈ તથ્ય હતું અને એટલે જ તેને ચૂપ કરી દેવામાં આવ્યો. એવું લાગશે કે સત્યને છુપાવવા માટે બળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તો ન્યાય જેવું નહીં, પણ દમન જેવું લાગશે. ચોક્કસ. જો ઈશ્વરે તરત જ શૈતાનનો નાશ કર્યો હોત તો તે શક્તિનું પ્રદર્શન થાત, ન્યાયનું નહીં. બાકીના દૂતો પ્રેમથી નહીં પણ ભયથી ઈશ્વરની સેવા કરત. તેઓ વિચારત, આપણે ચૂપચાપ આજ્ઞા પાડવી પડશે, નહીં તો આપણો પણ એ જ હાલ થશે. આનાથી પ્રેમનું શાસન ભયના શાસનમાં ફેરવાઈ જાત. અને તેનાથી મૂળ સમસ્યાનો ઉકેલ પણ ના આવત. શંકા તો હંમેશા માટે રહી જાત. કદાચ ભવિષ્યમાં કોઈ બીજો લ્યુસિફર ઊભો થાત અને એ જ પ્રશ્ન ફરીથી પૂછત. સાચી વાત છે, કારણ કે મૂળ પ્રશ્નનો જવાબ બળથી આપી શકાતો નથી. પ્રશ્ન હતો, શું ઈશ્વરનો કાયદો સારો અને ન્યાયી છે? આનો જવાબ માત્ર પુરાવા દ્વારા જ આપી શકાય છે. એટલે સ્ત્રોતો અનુસાર ઈશ્વરે સમયને સાક્ષી બનાવવાનું નક્કી કર્યું. તેમણે શૈતાનને તેની ફિલોસોફીને અમલમાં મૂકવાની તક આપી, જેથી બ્રહ્માંડ પોતાની આંખોથી જોઈ શકે કે પ્રેમ વિનાના શાસનનું પરિણામ શું આવે છે. આ એક લાંબો અને પીડાદાયક માર્ગ હતો, પરંતુ પારદર્શક ન્યાય માટે તે જરૂરી હતો. તો આ બધી ચર્ચાને અંતે આપણે ક્યાં પહોંચ્યા? આ સ્ત્રોતોમાં પ્રસ્તુત કથા માત્ર દેવદૂતોના બળવાનની એક પ્રાચીન વાર્તા નથી. તે કાયદો, પ્રેમ અને ન્યાયની પ્રકૃતિ પરનો એક બ્રહ્માંડીય કાનૂની સંઘર્ષ છે. તે શાસન કરવાના અધિકારની લડાઈ છે, જે બળથી નહીં પણ સિદ્ધાંતો પર લડવામાં આવી રહી છે. બિલકુલ. આ સમગ્ર સંઘર્ષ એક પ્રશ્ન પર આવીને અટકે છે. શું ઈશ્વરની આજ્ઞાઓ જીવન આપનારા પ્રેમની અભિવ્યક્તિ છે, કે પછી તે નાશ કરવા માટે રચાયેલું એક અશક્ય અને અન્યાયી ધોરણ છે? સ્ત્રોતો સૂચવે છે કે માનવ ઇતિહાસ પોતે જ એ અદાલત છે અને સમય એ સાક્ષી છે જ્યાં આ આરોપની કસોટી થઈ રહી છે અને તેનું અંતિમ સત્ય ધીમે ધીમે પ્રગટ થઈ રહ્યું છે. અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. સ્ત્રોતો આને એક દૈવી સમસ્યા તરીકે રજૂ કરે છે, પરંતુ કાયદા અને તેની પાલન ક્ષમતા વિશેની આ દલીલને ધ્યાનમાં લેતા આ પ્રાચીન બ્રહ્માંડીય સંઘર્ષ આપણા માનવ સમાજમાં ન્યાય, કાયદો અને સ્વતંત્રતા વિશેની ચર્ચાઓમાં કેવી રીતે પ્રતિબિંબિત થાય છે? ક્યારે કોઈ કાયદો સમૃદ્ધ સમાજ માટેનું માળખું બનવાને બદલે દમનનું સાધન બની જાય છે? અને કદાચ વધુ અંગત સ્તરે, શું આપણે ક્યારેક આપણા પોતાના જીવનમાં કે સંબંધોમાં એવા નિયમો બનાવીએ છીએ જે પ્રેમથી નહીં પણ નિયંત્રણની ભાવનાથી આવે છે? એવા નિયમો જે પાળવા અશક્ય હોય અને જે આપણી આસપાસના લોકો માટે આપણને ન્યાયાધીશ બનાવી દે? આના પર મનન કરવા જેવું છે.